બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું તેને 2 અઠવાડિયા કરતા વધુ સમય થઈ ગયો છે ત્યારે નવા જિલ્લા વાવ થરાદને લઈને દિયોદર કાંકરેજ જેવા તાલુકાઓ વિરોધ કરી રહ્યા છે। દિયોદરને લઈને ઓગળ જિલ્લો બનાવવામાં આવે અને દિયોદરને વડુ મથક જાહેર કરવામાં આવે તેને લઈને 18 દિવસથી ઓગળ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દિયોદરના સર્કિટ હાઉસ નજીક ધરણા કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી। ત્યારે નવી રણનીતિથી અને વધુ મજબૂતાઈ સાથે ઉગ્ર લડત માટે ઓગળ જિલ્લા સંકલન સમિતિ નવા એક્શન પ્લાનની જાહેરાત કરી છે। મળતી માહિતી અનુસાર દિયોદરના સર્કિટ હાઉસ નજીક ચાલતા ધરણા હાલ પૂરતા સમેટવામાં આવ્યા છે। ઓગળ જિલ્લા સંકલન સમિતિ નવા એક્શન પ્લાન જાહેર કરતા કહ્યું કે તાલુકા મથકને બદલે હવે ગામ લેવલથી ધરણા કરવામાં આવશે। ઓગળ જિલ્લા સંકલન સમિતિની નવી ટીમની રચના કરાશે અને દરેક ગામમાંથી 11 સભ્યોની નિમણૂક કરવામાં આવશે। ગામ લેવલથી સ્થાનિકો સાથે નવી ટીમ તાલુકાના બધા ગામોમાં ધરણા કરશે। દિયોદર તાલુકાના 40 થી વધુ ગામોમાં આવનારા સમયમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે। દિયોદર તાલુકાના લોકોના નાણાં અને સમય ન વેડફાય તેના માટે તાલુકા મથકેથી ધરણા હાલ પૂરતા સમેટવામાં આવ્યા છે। ઓગળ જિલ્લાની માંગને લઈને દિયોદરમાં છેલ્લા 16 દિવસથી વિરોધ પ્રદર્શન ચાલુ હતા અને છેલ્લા 16 દિવસથી ધરણા કાર્યક્રમ પણ અમારો ચાલુ હતો। આ ધરણામાં દિયોદર તાલુકાની તમામ ગામોની પ્રજા પણ આવતી હતી, કોઈ ગરીબ પ્રજા આવતી હતી, ખેડૂતો આવતા હતા, વેપારીઓ આવતા હતા। દિયોદરથી 20-25 કિલોમીટર દૂરથી પણ લોકો ધરણામાં હાજરી આપવા માટે આવતા હતા અને અમારું વિરોધ પ્રદર્શનમાં એ લોકો ભાગ લેતા હતા। આ 16 દિવસના આટલા વિરોધ પ્રદર્શન પછી પણ સરકારે અમારી વાત સાંભળી નથી અને ઓગળ જિલ્લા બાબત કોઈ સારો નિર્ણય કરેલ નથી। એટલે અમારી ઓગળ જિલ્લા સંકલન સમિતિની અમારી મિટિંગ મળી અને અમે એમાં એવું નક્કી કર્યું કે જે 12 ગામથી લોકોને અહીંયા ધરણા પ્રદર્શનમાં આવવું પડે છે એના બદલે આપણે આ જે ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ છે એ ગામે ગામ લઈ જઈએ અને ટૂંક સમયમાં જ એના માટે અમે દિયોદર તાલુકાના તમામ ગામડાઓમાં ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ શરૂ કરીશું એ પ્રમાણે અમે નક્કી કરેલ છે। અમારી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ મળવા માટે અમે પ્રયત્નશીલ છીએ। અમિત શાહ સાહેબને મળવા માટે પણ અમે પ્રયત્નશીલ છીએ અને અમારી ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારી વિનંતી છે અને એમની સાથે મળીને પણ અમે અમારી ઓગળ જિલ્લાની માગણી અને ન્યાયની જે વાત છે સરકારે સ્વીકારે એ બાબત અમે મળવા માટે પ્રયત્નશીલ છીએ। પણ જ્યાં સુધી અમારી ઓગળ જિલ્લાની વાત સ્વીકારશે નહીં અને ઓગળ જિલ્લો સરકાર ડિક્લેર નહીં કરે ત્યાં સુધી અનેક જુદા જુદા કાર્યક્રમો થકી અમે અમારા વિરોધ પ્રદર્શન ચાલુ રાખીશું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।